વઘારેલો રોટલો બનાવવાનો છે. વઘારેલો રોટલો વઘારવા માટે આપણે તેલ મૂકીશું. 1.5 પાવડું આપણે તેલ મૂકવાનું છે. તેલ મૂક્યું છે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ આપણી ફૂટી ગઈ છે તો આપણે હવે જીરું નાખીશું, તમામ પત્ર નાખીશું, સૂકા મરચાં લાલ નાખીશું, લસણ નાખીશું, લસણની કટકી કરેલી છે, આદું નાખીશું, લીલા મરચાં નાખીશું. આપણે એને હલાવી દઈશું. ટમેટાં નાખીશું, ડુંગળી નાખીશું, એને હલાવી દઈશું. અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું. આપણે થોડુંક કૂટેલું લાલ મરચું નાખીશું. થોડાક અમથા આપણે અજમા નાખીશું. ફરીવાર પાછું હલાવી દઈશું. ડુંગળી સાતરાઈ ગઈ છે. હવે આપણે ટામેટાં નાખીશું. ટામેટાં નાખીને આપણે હલાવી દઈશું. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. થોડીક આપણે હળદર નાખીશું. આપણે થોડીક હિંગ નાખીશું. ફરીવાર પાછું હલાવી દઈશું. અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું. ફરીવાર પાછું હલાવી દઈશું. આપણે એમાં અડધી વાટકી દહીં નાખીશું. દહીં નાખી અને ફરીવાર પાછું સરસ હલાવી દઈશું. થોડોક આપણે ગરમ મસાલો નાખીશું. ફરીવાર પાછું હલાવી દઈશું. આપણે એમાં છાશ નાખીશું. 1 ગ્લાસ નાખીશું. આપણે ફરીવાર હલાવી દઈશું. આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચી ખાંડ નાખીશું. આપણે દહીંને છાશ ખાટું હોય એટલે આપણે ખાંડ નાખવી પડે. ખાંડ નાખીએ એટલે આપણે સ્વાદ સારો આવે છે. ખાટું મીઠું આપણે એને સરસ ઉકળવા દેવાનું છે. સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે સરસ ઉકળવા મળ્યું છે તો આપણે ઉકળી જાય એટલે આપણે રોટલો અંદર નાખવાનો છે. આપણે સરસ વઘાર ઉકળી ગયો છે તો આપણે હવે એમાં રોટલો ઉમેરીશું. સરસ આપણે રોટલો ઉમેરવાનો છે. રોટલો ઉમેરીને એને આવી રીતના હલાવવાનો છે. આવી રીતના રોટલો વઘાર્યો હોય તો બહુ મસ્ત લાગે છે અને ખાવાની તો બહુ મજા આવે છે ને આપણો રોટલો સરસ. હવે આને આપણે સળવા દેવાનું છે. કટકા થોડાક કરી નાખીએ પછી સળવા દેવું. હમણાં સળશે ને એટલે સરસ ઘાટું થઈ જશે અને સ્વાદદાર થઈ જશે. આપણો રોટલો વઘારેલો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એને ઉતારી લઈશું. આપણો વઘારેલો રોટલો સરસ તૈયાર છે તો આપણે એમાં લીલા ધાણા નાખ્યા. આપણે હવે આપણે વાટકામાં કાઢી અને આપણે હવે સર્વ કરશું. આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ તૈયાર છે તો આપણે હવે એને સર્વ કરીશું.